ટીકર ગામની અંદર ભાગ્યશાળી છે કે આવું જૂનો મંદિર અને જૂનો સત્સંગ આપણને મળ્યો છે. હમણાં આવતા હતા તો ખૂબ જોઈને આનંદ થયો કે આ બધા મેળાઓ જોવાનું બંધ થઈ ગયું છે હવે. ગામના બધા લોકો ભેગા થયા અને બજાર લાગે તો જૂના સંસ્મરણો યાદ આવે, ગામડા જેવું લાગે. અને આજે 5 દિવસથી સરસ તમે કથાનો લાભ લઈ રહ્યા છો. આમ તો તપ કરવાની વાત છે આ ગરમીની અંદર, પણ તપશ્ચર્યા કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને ખાસ કરીને જો અમને જ વલ્લભ સ્વામીએ કીધું, અમારા મહંતે, કે રામજી મંદિર કરવાનું છે ને, રામજી મંદિર કરવાનું છે ને, જીર્ણોદ્ધાર કરવાનું નવેસરથી. બસ સરસ. તો નથી વાંધો, ભગવાનનું કામ થતું હોય એમાં શું વાંધો હશે? હવે એમ તો પડ્યા રહેશે, મરી જઈશું, કંઈ કામ લાગશે નહીં, લોકો બાદ છે. લોકો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મરે ને તમે લઈ લઈએ. એના કરતાં જે હોય ને એ સદકાર્યમાં વાપરી નાખું. હું તો માનું છું બેંકમાં પડ્યા કરતાં કોકનું સારું થાય. આજે 2 માણસ ભગવાન પરાયણ થાય ને એ વધારે અગત્યનું છે. આપણે ત્યાં રોટલા બગડ્યા અને બગાડીએ એના કરતાં કોકના આંતરડામાં જાય ટાટક વળે ને એ વધારે અગત્યનું છે. આજે ભાગ્યશાળી છે કે આવું સરસ ગામ ટીકર જૂનું ગામ છે. હું માનું છું ત્યાં સુધી અહીંયાનો દીકરો એક શહીદ પણ થયો હતો કારગિલ વખતે. હા, 9 જણા આર્મીમાં છે, શહીદ થયો હતો એક છોકરો. હા, એટલે મને ત્યારનું આ સમયે મહંતને યાદ કરાવ્યું હતું. ગઈકાલે મને કીધું, મને કે ટીકર જવાનું છે. મેં કીધું આ તો બહુ બળિયું ગામ છે, કારણ કે જે ગામની અંદરથી આપણી સેનામાં જઈને લડત લડી શકે નહીં તો ગુજરાતની અંદર સેનામાં જતા જ નથી કોઈ જાય જ નહીં. ઉત્તર ગુજરાતમાં નહીં, ગમે ત્યાં નથી જતા. એ ગલ્લા ઉપર જ ઊભા હોય, બાકી ક્યાંય ન જાય. બહુ સારું હોતે તો કંઈક બીજે આડું ફરવા જાય. પણ આજે આનંદની વસ્તુ ને ગર્વની વસ્તુ છે કે ટીકર ગામનું લોહી, પાણી અને તમને મળેલો વારસો તમે જાળવી રાખ્યો. અને આજે સ્વામી વાત કરી, આપણે બધા ગામ સમસ્ત ભેગા થઈ અને જે સરસ કાર્યક્રમ કર્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તમે બસ આવી રીતે જ એકબીજાની સાથે રહી અને સત્સંગ કરતા રહેજો. અને ખાસ તો રામજી મંદિર વહેલું થાય જેને સેવા કરી છે, જે હરિભક્તો, ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ, અનેક ધન્યવાદ છે. અને ખાસ હવે નવું મંદિર વહેલું થઈ જાય અને પાછા આવીએ રામજી મંદિરના દર્શન કરવા, એવો સંકલ્પ કરજો. અને તમે કેળ બાંધીને તૈયાર થઈ જાઓ એટલે ભાઈ વહેલું તૈયાર થઈ જાય. અને પાછો આવો નવો પ્રસંગ થાય તો પાછું ગામ ભેગું થાય અને પાછું આવો મોટો ઉત્સવ થાય, જેથી કરીને સત્સંગ જીવતો રહે. આને પાછળનું કારણ એટલું જ હોય છે. આજે ઉત્સવ સમયા કર્યા, મહારાજ કહે છે, મહારાજે કીધું છે કે ઉત્સવ સમયા કરીએ છીએ ને એના પાછળ એટલું કામ છે કે પૈસા ભેગા કરવા નથી. તમને બધાને જમવાનું મળે, કોઈ ખાવા માટે ઉત્સવ કરતા નથી. પણ આજે ઉત્સવ કરવાથી એકબીજાની સાથે બેસીએ, કથા વાર્તા થાય, ભગવાનનું નામ સ્મરણ થાય અને અંતકાળે કંઈક એનું યાદ આવી જાય. પહેલાં તો ઉત્સવ સમયે માંડ ક્યારેક થતા હતા. પહેલાં તો ક્યારેક જ થતા હતા. જિંદગીમાં આખી જિંદગીમાં માંડ એકાદ ઉત્સવ જોયો હોય એ આખી જિંદગી યાદ રહે. પણ હવે તો સારું છે, ભગવાન દયાથી ટાઢ નહીં, તડકો નહીં, શિયાળો નહીં, રાત નહીં, હવા નહીં, ચાલુ હોય છે. એક ઉત્સવ થાય નહીં, બીજો ભગવાન દયા છે. પણ ખાસ એને જે પણ આપણે મંદિર હોય, જો તમારે તો મંદિરમાં રૂડા રૂપાળા ભગવાન પધરાયા છે, એની બાજુમાં જૂની મૂર્તિઓ છે, પ્રસાદીની મૂર્તિઓ છે. એટલે આપણા વડવાઓએ જે ત્યાં જઈને સત્સંગ કર્યો હોય, માળા ફેરવી હોય, પવિત્ર સ્થાન છે.
બીજા જે પણ મંદિર હોય, માતાજીનું મંદિર હોય, મહાદેવજીનું હોય અને રામજી મંદિર થશે, તો આજે બધા મંદિરનો ખાસ ઉપયોગ કરજો એટલી વિનંતી છે, એટલી ભલામણ છે. આપણે જેમ આપણા ઘરે કંઈક અવાવરું રહી ન જાય એમ આપણા જિંદગીમાં ભગવાન બાજુમાં ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એનાથી જ આપણે સુખી થવાના છીએ. અને આપણા વડવાઓ સુખી એટલા માટે થયા, અને વડવાઓ પછી આપણને સુખ વધતું ને વધતું રહ્યું છે, અને પાછળનું કારણ ભગવાન આપણે રાખ્યા છે. તો બસ વિશેષ સમય નથી લેવો, ટાણે પૂરું કરીએ. તાપ ઘણો છે એટલે તમને હક આવે ને અમને હક આવે. ના, એ સાચી વાત છે ને. બહુ કામ એટલે મેં વહેલો આવી ગયો. વલ્લભ સ્વામી કે આટલા વાગે આટલા વાગે મેં કહ્યું ભાગો, અત્યારે ઉનાળો છે, બધા હરિભક્તો ઉપર દયા તો ખાવી પડે ને. એટલે ક્યાં સુધી તપસ્યા. હમણાં એક ગામમાં ગયા હતા 1 વાગે પહોંચે, બોલો. 3 ગામ હતા તો 1 વાગ્યા સુધી સભા, હમણાં 2 દાડા પહેલાં. પણ મેં કીધું આ હરિભક્તો ધન્યવાદ છે, કારણ કે સભા ભરીને બેઠી હતી 1 વાગે. પણ એવું આપણે નથી કરવું. એ તો 3 પ્રોગ્રામ હતા એટલે ખૂબ આનંદ થયો. ટીકરમાં આવીને બસ ભગવાનના મંદિરમાં જજો. આપણે બધા ભગવાન, જો મહારાજે કીધું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતત્તયા પૂજ્યા માન્ય દેવતા પંચમામાં, કે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી સૂર્યનારાયણ, રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન આવતું હોય, આદર થકી ત્યાં જઈને નમસ્કાર કરો, પ્રણામ કરો, દર્શન કરો. મહારાજની આજ્ઞા છે. એટલે આપણે મંદિર અવાવરું ન રહી જાય, નહીં તો આપણું હૈયું અવાવરું રહી જાય. એને ખાસ તમને બધાને ભલામણ, મંદિર જવાનું રાખજો. અને ખૂબ સુખિયા ભગવાન કરે, રાધાકૃષ્ણ દેવ તમને ખૂબ સુખિયા કરે, તમારા પરિવારને, તમારા દીકરા દીકરીઓને, બધા જે યજમાનો થયા છે બધા હરિભક્તોને મહારાજ ખૂબ સુખિયા કરે. નાના દેવના ચરણોમાં પ્રાર્થના.